ગુજરાતની જેમ રિક્ષાઓ નહીં ચાલતી, ટેક્સીઓ ચાલે છે. તો ટેક્સીઓ બુક કરી લીધી છે. એમાં અમારો સામાન મૂકી અને અમે બીજા સ્ટેશને જવાનું છે. બીજા સ્ટેશને જઈએ. તમે અહીંયા બિલ્ડિંગો જુઓ, જે તમને નજર પડશે એટલી બિલ્ડિંગો દેખાવા મળશે. એકદમ બહુ ઊંચી ઊંચી બિલ્ડિંગો. મુંબઈ સેન્ટર અને અમારે જવાનું છે શિવાજી ટર્મિનલ. તો એના માટે ટેક્સી કરી. અહીંયા ઓટો ચાલતો નહીં, તો ટેક્સી જઈએ ચાલે. ટેક્સી કરી અને બધું સામાન બામાન બધું કમ્પ્લીટ મૂકી અને ટેક્સી કરી લીધી છે. જો અહીંયા બહુ બિલ્ડિંગો જ જોવા બહુ મળે છે. આખા મુંબઈમાં જ તો તમને રિક્ષાઓ જોવા નહીં મળે, એટલી આ ટેક્સીઓ જોવા મળે છે. ટેક્સીઓ જ જણ રિક્ષા સમજી લો એવું છે. કારણ કે સેન્ટ્રો ગાડીની બહુ સેન્ટ્રો ગાડીઓ છે. સેન્ટ્રો ગાડીની બહુ જ ટેક્સીઓ બનાવેલી છે. તમને બહુ સેન્ટ્રો ગાડીઓ જોવા મળશે અહીંયા. જો આ આગળ જઈએ સેન્ટ્રો ગાડી છે. બધી બ્લેક ઉપર યલો કરી કલર આવી બધી ટેક્સીઓ ચાલતી હોય. બિલ્ડિંગો બહુ બિલ્ડિંગો છે. મિત્રો આપણે આવી ગયા છે શિવાજી ટર્મિનલ રેલવે સ્ટેશન મુંબઈની અંદર. આ રેલવે સ્ટેશન એવું છે કે જ્યાં આગળ એક સમયે 26/11/2008ની અંદર એક મોટો હુમલો થયો હતો આતંકવાદી દ્વારા, જેમાં 100 જેવા લોકો મૃત્યુ પામ્યા હતા અને 300ની આજુબાજુ લોકો ઘાયલ થયા હતા. મુંબઈની અંદર ઘણી જગ્યાએ બહુ મોટા હુમલા થયા હતા. એમાંનું એક સ્ટેશન આ રેલવે સ્ટેશન જે છે ત્યાં આગળ પણ બહુ મોટો હુમલો કરવામાં આવ્યો હતો. ગુડ મોર્નિંગ મિત્રો, આજે અમારો બીજો દિવસ છે ટ્રાવેલિંગનો. તો અમે મહારાષ્ટ્રના એરિયામાં જે કઈ કીધું આપણે નીરા જંકશનેથી નીકળી ગયા છે. તો નીરા જંકશનથી બહાર નીકળીને તમે નજારો જો કેવો નજારો છે, જોરદાર, બહુ મસ્ત ચારે પૂર પહાડ દેખાય અને બહુ કુદરતી દ્રશ્ય બહુ જબરજસ્ત છે. તમે જુઓ અમારે પહોંચતા હજુ રાતના 12-12:30 વાગી જશે. બેંગ્લોર આવી બેંગ્લોર પહોંચતા હજુ 12:30 થઈ જશે. એટલે આખી
મતલબ આખું દાડો કાઢવાનું છે અને નાઇટ એક સમજી લો નાઇટ જ કાઢવાની છે બરાબર. કાલે સવારે પહોંચીશું બેંગ્લોર ઉતરી જશું. જ્યાં અમારે પહોંચવાનું છે ત્યાં અમે ઉતરી નાયા ધોયા વગર બંને અમે બેઠા નાયા નહીં, નાવાનું બેની બધી પ્રશ્ન એવું કરી લીધું. બાકી નાયા જ નહીં, એમને બેઠા છે. કારણ કે અહીંયા ટ્રેનમાં તો કોઈ બહુ મજા આવે નહીં એટલે બેઠા છે. સ્ટેશન આવ્યું, એ તો શું નામ કઈ ખબર નહીં, સાલપા નામે એવા સાલપા. ચલો તમારે નાસ્તો કરવું આવી જાવ. ચલો રેલવેમાં તમે નાસ્તો કરેલો? રેલવેમાં બહુ મજા આવે નાસ્તો કરો. જો નાસ્તો હંગાત હોય ને જબર મજા આવે. એ બહારનો નજારો જોતો જવાનો અને ખાતું જવાનું. શું કેવું પ્રદીપભાઈ, મજા આવે ને? જગ્યા બહુ મસ્ત મળે, પછી મજા આવે ખાવાની. હે બધા ગામડા આવે, બધા બહુ મસ્ત મસ્ત ગામડા હોય બધા. જો ગામડા નામ તો બધા વિચિત્ર નામ છે એટલે બહુ ખબર નહીં પડતી, પણ બહુ ઝાડીવાળા બહુ ઝાડીઓ બહુ છે, બહુ. બહુ આવે છે બધા અલગ અલગ જો છો. નેટવર્ક નહીં લાગે, આવશે આવશે જ નહીં. કોફી વાળા આવ્યા, પિઝા વાળા. अरे नहीं बाबा વેચનાર એટલા બધા આવે ને. જો જો શું શું આવે છે. ચા કોફી વાળા, સમોસા વાળા भाई गरम गरम समोसे खाओ. दो ही तो हुआ. કોફી વાળો હારે. इडली वड़े એક ને એક નમૂના હેડ્યા બધા વેચવા. ઇડલી વાળો, ઢોસા વાળો, પૌવા વાળો. इडली वड़े બેંગ્લોર આવી ગયા છે આપણે. બેંગ્લોરના સ્ટેશને રેલવે સ્ટેશન જુઓ તમે. રેલવે સ્ટેશન બહુ મસ્ત જોરદાર, બહુ મોટું છે. બેંગ્લોરનું રેલવે સ્ટેશન આ છે. બધો સામાન બધો ઉતારીને છે ચડાવવાનો ઉતારવાનો. હેરાન થઈ જાય બંને. જો ભાઈ આ બેંગ્લોરનું સ્ટેશન, રેલવે સ્ટેશન છે. રાષ્ટ્રધ્વજ પહોંચી ગયા સવારે બીજા દિવસે. અહીંયા બેંગ્લોરથી નીચે ઉતરી ગયા છે. જો અહીંયા તમને બતાવો, એ બધો સામાન પાછળ દેખાય ને ઉપાડી નીચેથી ઉપરથી ઉપાડી નીચે લાવવાનું. થાકી જવાય એમાં. બેંગ્લોર સિટી એનું જે રેલવે સ્ટેશન છે, અહીંયા હોટલ ગોતે પણ હોટલ હજુ અહીંયા નજીકમાં હે નહીં. એવું જોઈએ, ઓનલાઈનથી બુકિંગ કરશું. ઓનલાઈન ફોન કરશું પહેલાં, જોઈશું મળી જશે બરાબર. એ તો પછી એક જગ્યાએ રૂમની વાત કરી છે, એ રૂમમાં જતા રહીશું 12 વાગ્યા સુધી. જો મસ્ત દેખાય છે. આ રેલવે સ્ટેશન છે ભાઈ. કોઈ
બેંગ્લોર. બેંગ્લોરમાં બધા ભાષા આવી છે. કર્ણાટકની જે ભાષા છે એ બોલે એ આપણને કોઈ સૂઝે પડતી નહીં. અમુક હિન્દીમાં બોલે એટલે ખબર પડે થોડુંક, બાકી કોઈ ખબર પડે નહીં આમાં.